આપ્યું છે, પૂછી જ લેવાનું. નથી આપ્યું એમ કે નથી આપ્યું તો દરેકના પાસે ગ્રુપ છે ધોરણનું. અમે દરેક ધોરણના એક ગ્રુપ બનાવેલા છે. પહેલા બાલવાટિકાથી લઈને 8મા ધોરણ સુધીના દરેક વાલીનું એક ગ્રુપ છે. એ ગ્રુપમાં જે તે સાહેબનો નંબર હશે અને બાળકને પણ પૂછી લેવાનું તારા સાહેબ કોણ છે, અને એ જ સમયે સાહેબને પૂછી લેવાનું ખરેખર બાળક સાચું બોલે છે ખોટું બોલે છે. કારણ કે લગભગ અમારો ઇતિહાસ છે એનો અમે લેસન આપ્યા વગર મોકલતા જ નથી. ભલે સામાન્ય તૈયારી આપી હોય, લખવાનું આપ્યું હોય કે જે આપ્યું હોય, મોબાઈલનો નહીવત ઉપયોગ અમે બાળકોને આપીએ છીએ. એટલે એમ કે ને કે મને મોબાઈલથી આપી છે તો ફોન કરી પૂછી લેવાનું. કારણ કે મોબાઈલનો અમે લગભગ આવતા જ નથી, કોઈ કામ આપતા જ નથી. બધું જ અત્યારે પુસ્તકોના લગતું કામ હોય છે. એટલે પહેલું બાળક જ્યારે ઘરે આવે ત્યારે એક પ્રશ્ન કરવાનો કે ભાઈ તને ગૃહ કાર્ય શું આપ્યું છે. એટલે પહેલા જ એને આઈ બેસાડી દેવાના કે ભાઈ લે તારું અડધો કલાક ઠીક છે, આવે ઘરે અડધો કલાક ફ્રેશ થાય, રમવા જાય, અડધો કલાક પછી તો ઘરે આવીને બેસી જાય. ઘણા બાળકોને અમે અહીંયા જોઈએ તો નિયમિતતાની વાત કરું. નિયમિતતા બે પ્રકારની હોય, એક તો ટાઈમસર આવવું અને બીજી ટાઈમ કરતા વહેલા આવી જવું. આ બે નિયમિતતાઓમાં આવે. હમણાં ઘણા દિવસથી હું 9:30 આવ્યો, હું જગદીશભાઈ વહેલા આવીએ છીએ. તો બાળકો અહીંયા લગભગ 20 થી 25 બાળકો ગલ્લે આવીને ઉભા રહ્યા. હવે આપણા ગામની સમસ્યા કેવી છે, બે બસો આવે છે ગામમાં પ્રાઇવેટ સ્કૂલોની, ખબર હોય તમને. બે બસો આપણી સ્કૂલ આપણા ગામની અંદર આવે છે અને એટલી પૂરું પાઠ ઝડપે આવે છે ને કોઈ જગ્યાએ બ્રેક મારતા જ નથી. એમને બ્રેક જેવું તો છે જ નહીં બસમાં. હવે આ ગલ્લાની આગળ સ્થિતિ એવી હોય છે કે બધા છોકરાઓ અહીંયા ટોળું વળાયેલા હોય છે, ક્યાં તો મસ્તી કરતા હોય કે ગમે તે હોય. અને એવા સમયે એ ભાઈ તો કોઈ આ જંપ જ નથી દેખતો. અને અમે 2-4 વાર તો ટકોર બી કરી છે અહીંયા, પણ કોઈ ધ્યાને લેતા નથી. આવા સમયે કુદરત કરે ને ન કોઈ અજુગતી વસ્તુ બને તો આપણે કોને પૂછીશું પછી. એટલે શાળાનો સમય છે આપણો 10:30. મોડી સ્કૂલ હોય એટલે 10:30 છે અને સવારની સ્કૂલનો ટાઈમ છે 7 વાગ્યાનો. તો ઘરેથી વધારે અડધો કલાક વહેલા નીકળે કે 15 મિનિટ નીકળે. આપણા ગામવાળું છોકરું 15 મિનિટ નીકળે ને તો ચોટેથી હોય 15 મિનિટમાં આવી જાય. હવે છોકરાઓ અહીંયા 9:30 ને 9 વાગ્યાના આવીને ઊભા થઈ ગયેલા હોય. તો આવી સ્થિતિએ તમે થોડું ધ્યાન રાખજો ઘરે કે વહેલા ના મોકલતા છોકરાઓ. બીજી વસ્તુ, ગૃહ કાર્યની વાત થઈ, નિયમિતતાની વાત થઈ, સ્વચ્છતાની વાત. હવે પહેલા જેવું નથી કે 2-3 દિવસે નાય, 2-3 દિવસે કપડાં ધોવાય. આપણા બધા પાસે ટાઈમ છે. હવે ઘરના કામ થોડા ઓછા છે. એટલે તમને બધાને એક વિનંતી છે, અમે અમારું તો કરીએ છીએ પણ એ કરવા જશું તો ભણાઈ નહીં શકીએ. આ કાકી રોજ જોવે છે, પૂછી જોજો એમને. અમે છોકરાઓને નવરાઈએ છીએ. તમારે જોવું હોય તો કોઈક દિવસ હું ફોટા ના મુકાયા ફોટા, પણ હું ફોટા મોકલીશ. અમે અહીંયા નવરાઈએ છીએ. બોલો, દાંતણ અમે કરાવીએ છીએ. શનિવારે દાંતણ કરાવીએ. બોલો, આ જવાબદારી આપણી છે. છોકરું વહેલું સરસ ઉઠે એને પહેલા દાંતણ કરાવીએ, એની દૈનિક ક્રિયાઓ જે છે પૂરી કરી લઈએ અને નવરાઈએ. એટલું તો આપણે કમસે કમ અગાને ટેવ પાડી દઈએ કે કરીએ. એની આટલી ક્રિયાઓ તો આપણે ગામડામાં આટલા સંસ્કાર છે કે છોકરાઓ પોતાની દૈનિક ક્રિયાઓ જાતે કરી શકે. ઠીક છે, બધા હવે તો અમે ટેવ એવી પાડી, અમે પાડી છે. એના કારણે લગભગ છોકરાઓ 9 પણ આવે છે અને દાંતણ પણ કરીને આવે છે. પણ વિચારો, આટલી બધી ગરમી છે, 2 દિવસથી છોકરા એનો એ જ કપડો પહેર્યો હોય, વર્ગમાં 30 છોકરાઓ હોય અને એક સાહેબ હોય, એ હોજે બેભાન થઈ જાય. એ જ છોકરાને પાહે બોલાવીને ઊભું કરવું હોય ને છે. હજી પણ 3-4 છોકરાઓને પ્રશ્ન છે મારી પાસે. એ છોકરાને પાહે બોલાવીને ઊભું પછી શું થાય, સાહેબને શું થઈ જાય કે આને બેસવા દો અને પાહે નહીં બોલાવો. નુકસાન તમને જ છે. અને વ્યવસ્થિત તૈયાર થઈને છોકરો આવેલો હોય તો આખો દિવસ ફ્રેશ રહે અને એને જે ભણવું છે આરામથી સારી રીતે ભણી શકે. એટલે મહેરબાની કરીને તમે જે આયા છો એ પણ તમારે આજુબાજુમાં પણ બીજા સંકળાયેલા હોય ને તેમને પણ કહેજો ભાઈ થોડું તૈયાર કરીને શાળામાં છોકરું મોકલીએ. આપણે સારા વાળ ઉડાયેલા હોય, એને માથામાં તેલ નાખેલું હોય, એને બ્રશ ને દાંતણ કરેલું હોય અને કપડાં નવા હોય. 2 જોડી કપડાં છે આપણા બધા બાળકો જોડે. બેટા આ જેને પણ હાથે લઈને પહેલામાં અમારા પાસે પછી આવવાના જ છે, પણ હાલ બેસાડી દો. એ બેટા ત્યાં બેસી જાઓ, ત્યાં જતા બેસાડી દો અમને. ત્યાં જેમની જોડે હોય એમની જોડે બેસાડી દો. કારણ બધાનું ધ્યાન પછી ત્યાં જ જાય.
ચલો અહીંયા આપણે અહીંયા ધ્યાન આપીશું. આ થઈ નિયમિતતા અને ચોખ્ખાઈની વાત. હવે અમે અહીંયા જે કાર્ય કરી રહ્યા છીએ રેગ્યુલરલી શાળાની અંદર સરસ મજાનું કાર્ય થાય છે. એના બે ઉદાહરણ તમારી સામે છે કે આટલી સરસ મજાની ત્રીજા ધોરણમાં ભણતી બાળકી જો આપની સમક્ષ 15 મિનિટ સુધી કન્ટિન્યુ આટલું બોલી શકતી હોય ને તો શક્ય નહીં કે તૈયારી વગર બોલતી હોય. અને આવું એક નહીં, લગભગ વર્ગના બધા જ બાળકો હાલ એવી સ્થિતિ છે કે આટલું સરસ મજાનું પરફોર્મન્સ કરી શકે. અહીંથી અંગ્રેજીમાં કમાન્ડ આપવો હોય, એમને અંગ્રેજી અમને ઘણી વખતે પ્રોબ્લેમ થતો હોય તો આટલો સરસ મજાનો કમાન્ડ આપી શકીએ, સૂચના આપી શકીએ અંગ્રેજીમાં. અમે ત્રણ ભાષામાં બાળકોને તૈયાર કરી રહ્યા છીએ. એને ગુજરાતી ઉપર પણ એટલું જ પ્રભુત્વ હોય, એનું અંગ્રેજી ઉપર પણ એટલું જ હોય ને હિન્દી ઉપર પણ એટલું જ પ્રભુત્વ હોય. તમને કદાચ બાળકો ઘરે જાણ નહીં કરતા પણ કહી દઉં, અમે 3 દિવસ ઉજવીએ છીએ અહીંયા રોજ અઠવાડિયામાં. એક દિવસ અંગ્રેજીનો હોય, બાળકો અંગ્રેજીમાં બોલે શાળામાં જેવું આવડે એવું, કાચું તૂટ્યું બધું જે આવડતું હોય. તમારે ઘરે આવીને અમે એમને કહીએ છીએ કે તમે ઘેર જાઓ ને એટલે તમે પણ થોડું વસ્તુઓ માંગતા હોય ને તમારી માતા આગળ કે પિતા આગળ અંગ્રેજીમાં બોલજો એમ કે ભાઈ વોટર, પાણી પીવું છે તો વોટર માંગો, દૂધ લેવું છે તો એનો જે લખતો શબ્દ આવતો હોય, સ્પેલિંગ આવતો બોલો એમ. તેના કારણે ધીમે ધીમે ફ્લુએન્ટલી આવશે એની અંદર અને અંગ્રેજી બોલતા થશે. તો આવા બધા અમે નાના પ્રયોગો શાળામાં કરીએ છીએ બાળકો માટે. બીજું આજે તમે સાંભળી રહ્યા છો ને મગજમાં એટલા માટે તમે લેજો કે અહીંયા બેઠેલામાંથી કેટલાકના બાળકો હજી પ્રાઇવેટમાં જાય છે. અહીંયા બેઠેલામાંથી કેટલાકના બાળકો પ્રાઇવેટમાં જાય છે. કમ્પેરિઝન કરજો, સોના જેવું અહીંયા છે. હાલ અમે જે મજૂરી કરી રહ્યા છે હું તમને ગેરંટી સાથે કહું, તમારે એનું જેટલું સર્વે કરવું હોય ને એટલું કરજો. આખા બનાસકાંઠાની અંદર આટલું કામ નહીં થતું. હું બનાસકાંઠાની વાત કરું, ખાલી કોદાવડાની નહીં, કારણ કે અમે તો ફરીએ છીએ બધે. આટલું કામ જો કોઈ જગ્યાએ થતું હોય તો આપણે નોકરી છોડી ઘેર આગળ ધંધો કરી. આટલું કામ નહીં થતું. તમારા બાળકો જોડે અમે જે કામ કરી રહ્યા છીએ, ગઈ સાલના રિઝલ્ટો તમારી આગળ મૂકું. NMMS, PSC અને જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ. આ પરીક્ષાઓ કેટલી મોટી છે, તમારા ખાતામાં જ્યારે પૈસા આવશે ને ત્યારે તમને ખબર પડશે. NMMS માં દર મહિને બાળકને 1000 રૂપિયા મળે છે, દર મહિને. અને આપણી સ્કૂલમાંથી 4 બાળકો એવા છે જે દર મહિને 1000 રૂપિયા લે છે. હાલ છે એવા બાળકો. ગઈ સાલની પરીક્ષામાં નિતિક્ષા બેન છે અહીંયા બેટા, નિતિક્ષા ઉભી થા. જ્ઞાન સેતુમાં એક જ બાળકીએ પરીક્ષા આપી હતી. અમે બધાનો ફોર્મ ભર્યો તો પણ નતા ભર્યા, બીજાએ પરીક્ષા આપવા જ ના ગયા. આ બાળકી પાસ થઈ ગઈ. દર વર્ષે એને 5000 રૂપિયા મળે છે, દર વર્ષે અલગથી. બેસ બેટા. હવે આવી સિસ્ટમ આ વર્ષના બાળકો અહીંયા જે બેઠેલા છે એમાંથી કોઈ હોય તો ઊભા થજો. NMMS, PSC, જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધનામાં જે આ વર્ષે પાસ થયા છે ઊભા થાઓ. જ્ઞાન સેતુમાં, જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધનામાં, જ્ઞાન સાધનાવાળા 8મામાં ગયા. આ જ્ઞાન સેતુમાં પાસ થયેલા બાળકો. પેલું એક જ હતું આ વર્ષની સિદ્ધિ છે. આ બાળકોને દર મહિને દર વર્ષે 5000 રૂપિયા મળશે. ખાલી કલ્પના તો કરો તમે. જ્ઞાન સાધનાની અંદર આપણા 6 બાળકો પાસ થઈ ગયા, 8મામાંથી 9માં ગયા. એમને એની આખો ક્રાઇટેરિયા જે પ્રમાણેની શિષ્યવૃત્તિ અને ભણશે ત્યાં સુધી ખર્ચો નહીં કરવો પડે. અને આટલું પરિણામ આખા પોતાડાના કોઈ શાળામાં મળ્યું નહીં. અને છતાંય આપણે એની લાવો પોતાડાનો લઈએ છીએ, ખર્ચો કરી લઈએ છીએ, સામેથી ખર્ચો કરી લઈએ છીએ. કહું તમને આ મફત છે. અને હંમેશા આ કુદરતનો નિયમ છે, મફતની કદી કદર ના હોય, ક્યારેય ના હોય. તમને મફત મળે ને એની બેસો એની કદર ક્યારેય ના હોય. એટલે અને કદરનું કેવું છે ખબર છે, જો તમે કોઈ પણ સારું કામ કરો ને એનો જસ ના મળે ને એટલે પછી માણસ શું કરે ખબર છે, કંટાળી જાય. જસના બદલે જો જૂતા મળે ને એટલે માણસ સારું કરવાનું છોડી દે પછી. અમે તો હજી તો આ 13 કે 14 વર્ષથી આજે આ કરે જ છીએ, પણ એવી અપેક્ષા નથી રાખી તમારા તરફથી ક્યારે એવો કોઈ જસ મળે. પણ તમે ખાલી કમ્પેરિઝન કરો કે આપણી સ્કૂલમાં શું છે અને બહારની સ્કૂલોમાં શું છે. ગઈ સાલ એવા 3 બાળકો પાછા આવ્યા છે પાંથાવાડા. અમારી પાસેથી સારું શિક્ષણ મેળવવા માટે કોથાવાડા ગયા હતા. ઓય જે હતા ને એમાંથી ઓછું થઈને પાછા આવ્યા. ઓય હતું એમાંથી પાછું ઓછું થઈને આવ્યું છે. તો ત્યાં એમને ફી ભરી છે. એટલું તો માગવું તો હતું. તમે અમારી પાસે માંગી શકો તેમ એમની જોડે માગવું તો હતું કે ભાઈ 1 વર્ષ મેં ફી ભરી, એમાંથી તમે શું કર્યું?
આટલું જોજો તમે. શિક્ષણ અત્યારે જો નહીં જોઈ શકો ને તો ભવિષ્યમાં તમારે આમની પાસે જ રહેવાનું છે. અને આ શિક્ષિત નહીં થયેલા હોય તો દોસ્તનો ચોપડો તમારા ઉપર આવશે. જેમ તમે તમારા મા બાપ ઉપર મૂકો છો કે થોડું ભણાયા હો તો નોકરી કરતા હો, આ બે બહેનો બેઠા છે એમની જોડે અમે બેઠા હો, થાય ને. પણ એ વખતે પરિસ્થિતિઓ એવી હતી, શિક્ષણના સ્ત્રોતો ઓછા હતા, ગામડામાં સગવડો ઓછી હતી અને મર્યાદાઓ એવી હતી કે ભાઈ આપણે માપનું ભણ્યા તો ચાલશે. હવે સમય નહીં ચાલે. હવે તો ખેતરમાં મોટર ચાલુ કરવી હશે ને તો ભણવું પડશે, કોમ્પ્યુટરાઇઝ છે બધું. હવે આતાભાઈના ઘરેથી કોઈ આવ્યું પૂછે અમને સિક્કુ ડેમમાંથી પાણી વાય આવે છે ને તો બધું મોબાઈલથી કામ ચાલે. એ બધું નહીં ભણેલા નહીં થયેલું હોય થોડું થશે. એટલે શિક્ષણ સિવાય કંઈ ચાલશે નહીં. બીજું અમે આ શિક્ષણ તો આપીએ છીએ પણ સાથે મૂલ્યલક્ષી શિક્ષણ પણ આપીએ છીએ. હવે મૂલ્યલક્ષી શિક્ષણ કેવો ફોર્મમાં આવે કહું. અમે અહીંયા છે વિદ્યાર્થીઓ તૈયાર કરીએ છીએ, પરીક્ષાર્થીઓ તૈયાર નથી કરતા. તમને રિઝલ્ટ જોઈતું હોય તેની સરસ નાની જ વાત કરું કે ચોથા ધોરણમાં એક શ્રવણનો પાઠ આવે છે. એ શ્રવણનો પાઠ બાળક બરાબરનો કડકડાટ તૈયાર કરી અને એની ટૂંક નોંધ આવે 3 માંથી 3 ગુણ લાવી દે. 3 માંથી 3 ગુણ લાવી અને તમારા ઘેર આવીને તમને રિઝલ્ટ બતાવે કે દેખ મમ્મી કે પપ્પા તો મારું પૂરેપૂરું રિઝલ્ટ આવ્યું. પણ એ જ છોકરો જો મોટો થાય, હવે શ્રવણના જે ગુણ છે ને ઓરિજિનલ ગુણ છે એ શું છે? મા બાપની સેવા કરવી. એમાંથી તો એ શીખવાનું છે. પણ એને ગુણ તો લાવી દીધા પણ મોટો થઈને એ જ મા બાપને પાછો ઘરડાઘરમાં મૂકવા જાય તો એ ગુણ શીખેલા કે એ પરીક્ષાર્થી થયો. એને ગુણ મેળવી લીધા એટલે પરીક્ષાર્થી થયો પણ વિદ્યાર્થી થયો નહીં. એની અંદર જે ગુણ ઉતરવા જોઈતા હતા ને ના ઉતરે. હવે એવું જ અમારું બાળક, માની લો કે અહીંયા બે છે બાળક, એને એની યથાશક્તિ જે હતું એ તૈયાર કર્યું અને 3 માંથી 2 ગુણ લાવી, 1 ગુણ લાવી, જે લાવી. પણ એ જ બાળક મોટો થઈ મા બાપની સેવા કરશે ને તો એ પરીક્ષાર્થી હશે નહીં. એ શું હશે? વિદ્યાર્થી થયેલો હશે તૈયાર. અમે એવું કામ કરી રહ્યા છીએ. અહીંયા મૂલ્યલક્ષી કેટલી પ્રવૃત્તિઓ છે એ ખાલી જોજો, અહીંયા બધી લખેલી છે અમારી. આટલી પ્રવૃત્તિઓમાંથી એક પણ પ્રવૃત્તિ શાળામાં થતી હોય ને કોઈ તો જોજો ખાલી. આજનું ગુલાબ, અક્ષય પાત્ર, હેલ્થ કોર્નર, રામ દુકાન, કિચન ગાર્ડન, ગુરુવાણી, આજનો દીપક, અક્ષય દ્રવ્ય, કરુણા અભિયાન, ખોયા પાયા, ઔષધ, આ બધા વિશે હું બોલવા જાઉં તો 2 કલાક થાય. એટલી એની ફાયદા છે બાળકોના. ખાલી 3 પ્રવૃત્તિઓ તમારી આગળ મૂકવા. જન્મદિવસ વાળી તમારા બાળક ઘરે મગ માંગતા હશે ને તો તમને એમ થતું હોય કે રડા માસ્તર આવું કરાવે છે, મગ મંગાવે છે. પણ તમે ખાલી કલ્પના કરો, ચોકલેટ લાવે તો 150 રૂપિયા થાય, તો મગ લાવે તો 100 રૂપિયા. ફાયદો તમારો છે પણ ચોકલેટ થી નુકસાન હંમેશા બાળકને થવાનું. જ્યારે મગ લાવશે ને તો એ જ મગનો અમે સારી રીતે ઉપયોગ કરી આપણા જ બાળકને આપીએ છીએ ને એનું સ્વાસ્થ્ય, એને પ્રોટીન એમાંથી મળશે વધારે. આટલું ઝીણવટપૂર્વક વિચારીને અમે મગ મંગાવી. ઘણી વખતે બાળકો કંટાળી જાય, સાહેબ મગ રોજ હું ખાવા કંટાળો. બાળકોને અમે ગઈ વખતે 3 મણ મગ ભેગા કરે, સોરી 5 મણ જેવા મગ થયા. કેમ 5 મણ મગ ભેગા કર્યા હતા જન્મદિવસમાં. બાળકો મગ ખાઈ ગયા કંટાળી ગયા. પછી નક્કી કર્યું કે તમારે ચોકલેટનો જે ખર્ચો થાય એનાથી ઓછા પૈસા શાળામાં જમા કરાવવાના. એ પૈસાનું આપણે ફ્રૂટ લાવીશું. અમે ગઈ વખતે 3 વાર ફ્રૂટ વેચ્યા બાળકોને. સફરજન આપણે ઘેર લઈને નહીં ખવડાવી શકતા, એની જગ્યાએ શાળામાંથી સફરજન, કેળા, ખારેક, મોસંબી, સીઝનનું જે ફ્રૂટ હોય એ ફ્રૂટ લાઈને આપણે વેચણી કરીએ છીએ અહીંયા શાળામાં. તો આવી અક્ષય પોષણની એક સરસ મજાની પ્રવૃત્તિ શાળામાં ચાલે છે. અક્ષય પાત્ર, તમારા ઘરેથી બાળક, તમને ખબર નહીં હોય પણ એક દિવાસળીની પેટીમાં અનાજ લઈને શાળામાં આવે છે. તમને કદાચ હજી ઓછી ખબર હશે પણ આ ઘરે કરે છે બાળકો. તમે જોજો, એક દિવાસળીની પેટી જેટલું અનાજ લાવે છે અને એ અનાજનો અહીંયા અમે ડબ્બો બનાવેલો છે. એનું નામ આપ્યું છે અક્ષય પાત્ર. જેમાં એ અનાજ ભેગું કરે, એ અનાજ પછી ચબૂતરે પાછા બાળકો જ નખવા જાય. પ્રાણીઓ પ્રત્યેનો જે કરુણાનો ભાવ છે ને આમાંથી નીકળશે. બાકી સિટીમાં છોકરું હોય ને રસ્તામાં કૂતરું બેઠું હોય તો પથ્થર મારી જાય. એને એવો પ્રાણીઓ પ્રત્યેનો દયાનો ભાવ છે ને એ ઈથી નહીં આવે તો માણસોમાંથી એ નીકળી જાય. પછી આ દિવસે દિવસે ઝઘડાનું પ્રમાણ ને એકબીજા પ્રત્યે દૂર રહેવાનું જે થયું ને એ બધું આમાંથી આવે. એટલે આ બધી વસ્તુઓ ત્યાંથી મળે છે. સરસ મજાની કિચન ગાર્ડનની પણ પ્રવૃત્તિ છે અમારી અહીંયા શાળામાં, જેમાં અહીંથી જ ઉગેલી શાકભાજી અમારા બાળકો મધ્યાહનમાં એનો ઉપયોગ થાય છે. દેશી શાકભાજીનો બાળકો ઉપયોગ કરે છે. આ તમને ખબર ને, અમે એક વખતે 2 મણ ડુંગળી શાળામાં જ કરી હતી અને એ જ વસ્તુનો ઉપયોગ કાકીએ કરેલો છે. પૂછી જોજો આપણે. દાણા અહીંયા જ વાવવામાં આવે ને એના દાણા, દેશી દાણા શાળામાં શાકભાજીમાં નાખવામાં આવે. આવી તો કેટલીય પ્રવૃત્તિઓ છે જે મૂલ્યવર્ધિત પ્રવૃત્તિઓ છે. અને આ શીખશે ને તો જ બાળકો તમારા ઘેર આવીને આવવાનું હોય. ઘણી વખતે એક પ્રશ્ન ઘણી વખતે નીકળે છે,
માસ્તર તો શાળામાં સફાઈ કરાવે. આવું થાય છે ઘણાના ઘરે, અને મોટાભાગના વાલીઓના જ પ્રશ્નો હોય છે અમારી પાસે. કોઈ વાળશે તો ઘેર આવીને વાળશે, અહીંથી શીખેલું હશે તો ઘેર આવીને કરશે. બાકી કોક દાડો તમને જ એવું કહેશે કે મમ્મી તું કરી દે, આ તો મને તો કંટાળો, હું તો પોટલા નહીં ભરું. દિવસે દિવસે છોકરાઓ અત્યારે તો એટલા બધા હાઈટેક થઈ રહ્યા છે મોબાઈલોના કારણે કે ઘેર તમારે એમને ચમચીથી ખવડાવવું પડશે. એટલી ખતરનાક પરિસ્થિતિઓ આવશે મોબાઈલના કારણે, જોજો. અને એમાં જો આ મૂલ્યલક્ષી પ્રવૃત્તિઓ શાળામાં ના થઈ અને એમાં આ પહેલા જે શીખતા હતા ના શીખ્યા ને, તો અત્યારનાથી ભયંકર પરિણામો આપણે શિક્ષણ મેળવી લેશે એ પરીક્ષાથી થઈ જશે, વિદ્યાર્થી થશે નહીં. આપણે તો આપણું છોકરું ભણાય નોકરી કરીને પાછું રાખવાનું આપણી પાસે જ છે કે સેવા કોણ કરે? ઘરમાં એક છોકરો હોય કે બે છોકરા હોય, સેવા કરવા આપણે જ રાખવાના છે ને. તો મોટા કરીને એ જે પાઠ શીખવાના છે ને, અમે અહીંયા શીખી રહ્યા છીએ. તમે હમણાં અમે ઝુંબેશ ચાલુ કરી છે, તમે બધાએ અનુભવ્યું હશે. લગભગ બાળકો તમને પગે પડીને આવતા હશે ઘરેથી. લગભગ માતાઓ અથવા બેન કે ભાઈ કે મોટું જે બી હશે એને તમારા બાળકો પગે પડીને આવતા હશે. આનાથી નમ્રતા આવશે બાળકોમાં, અને તમને કંઈક માનતા થશે. તમને બીજાઓ કરતા ભગવાનની જેમ માને છે. અને એ બાળકો માટે એમના ભગવાન આજે આયા નહીં. એ બાળકો માટે આજે એમના ભગવાન એ રોજ પગે પડે છે. એ એના માટે જ પડતા હતા. મમ્મી મારે જરૂર હોય તો તું આવજે, પપ્પા મારે જરૂર હોય તો તું આવજે. તમે એક દિવસ નહીં બગાડી શકો ને પછી મોટા થઈને કદીએ તમને નહીં રાખે. અને હા, એ તો છે ભવિષ્યમાં શંકરભાઈ ગરડા બોલવાના જ છે. છેવટે પછી ના હોય તો ઈ જજો. ગ્રાન્ટ લાવવાના શંકરભાઈ પાસેથી, એટલે છેવટે ઈ જજો. ઓકે, બીજું એક સરસ મજાની વાત કરું. ઘણા મોટા ભાગના બાળકો તમારા ઘરે જે પ્રાઇવેટમાં જાય છોકરાઓને પૂછ્યો કમ્પ્યુટર આવડે છે? ખાલી પૂછજો. જે બીજા જાય છે એમને પૂછવાનું. હું તો ઘણી વખતે અહીંયાથી છોકરા નીકળતા હોય ને, ઊભા રાખીને પૂછું છું તમે તમારી સ્કૂલમાં શું કરો છો? ઘણી વાર પૂછું છું એમને કમ્પ્યુટર આવડે છે? પૂછો. અહીંયાથી આપણે મીટિંગ પૂરી થાય જતું નથી રહેવાનું. તમે આ શાળાની મુલાકાત લો, આખી શાળાની જુઓ તો ખરા શાળામાં શું શું છે. આટલું સાહેબ કોઈ શાળામાં પડી હોય ને વસ્તુઓ તો આપણે ગેરંટી તમારી આગળ. કમ્પ્યુટરનો મેક્સિમમ ઉપયોગ 3 થી 8 ના બાળકો કરે છે. મેક્સિમમ ઉપયોગ કરે છે. એમને ચાલુ કરતા બંધ કરતા એની અંદર પ્રવૃત્તિઓ શું કરવી શું ના કરવી બધું જ એમને આવડે. આટલી સરસ મજાની કમ્પ્યુટર લેબ આપણી શાળામાં છે. આખી લેબ બનાવી છે અમે ગઈ વખતે લગભગ 45,000 રૂપિયા ખર્ચો કરી નવી લેબ બનાવી શાળામાં. 3 મોટા LED છે જેમાં ટચ કરવાથી લખી શકાય. એની અંદર અડો ને એટલે લખાય અંદર. એવા LED એના પાટિયા છે. એક પાટિયું 1.5 લાખ રૂપિયાનું છે. એવા 3 છે. 3.5 લાખ રૂપિયાના 4.5 લાખ રૂપિયાના પાટિયા છે. 3 આનાથી બધા રૂમમાં આવવાના છે. આવી કોઈ સગવડ કોઈ સ્કૂલની અંદર? બાળકો માટેનું પુસ્તકાલય ખુલ્લું પડ્યું છે. જેને જે પુસ્તક વાંચો, અમુકના સ્કૂલોમાં તો પુસ્તકો તિજોરીમાં રોતા હોય તો અમને કાઢો ને વાંચો એમ. એની જગ્યાએ આ પુસ્તકો ખુલ્લા પડ્યા છે. જેને જે વાંચવું હોય છૂટ, ઘેર લઈ જઈને વાંચવું હોય તો છૂટ. આ વાંચન નીકળશે ને તો જે બાહ્ય જ્ઞાન આવશે એમની અંદર. એવી કેટલીય વસ્તુઓ છે આ શાળામાં. તમે અત્યારે જશો ને જોજો ખાલી. અને આ બધાના પરિણામે ગઈ સાલનું રિઝલ્ટ 10માનું જુઓ, આપણું 94% લઈને આપણી સ્કૂલની જે બાળકી ગઈ સાલના જે પરિણામો આવ્યા 10માના 12માના એ આપણી સ્કૂલના જ બાળકો છે. જે આખા પોતાડામાં આમ ઢોળ વગાડ્યા છે એમને. 5 બાળકો જે 1 થી 10માં આવ્યા ને 5 બાળકો આપણી સ્કૂલના છે 10માના. 12માની અંદર મિત્તલબેન મસરૂભાઈ, મિત્તલબેન વજાભાઈ. કલ્પના કરો અમે એના એ બાજુના ઘરે વખતે જયેલા ને બપોરના ટાઈમે ચોકડું લઈને એકલી બેઠી વાંચે જતી. અમે એ વખતે નક્કી કર્યું હતું કે 100% રિઝલ્ટ લાવશે. અને સૌથી વધારે કન્યા શાળામાં 83 કે 86% લઈને આવી છે. બોલો, એના આ બધા બાળકો માટે પેલા તાળી પડો અને અમને ટકોર કરો તો અમે સારું ભણાવી રહ્યા છીએ. સરસ. હમણાં બીજું એક આપણે બધા કુવા ઉપરથી આવીએ છીએ મોટા ભાગે, એટલે થોડીક ધ્યાન રાખજો. હમણાં એક કિસ્સો બન્યો તો તમારા ધ્યાન ઉપર આવ્યો હતો. બાળક આવે ને થેલું એમને ફેંકી દે. ચેન બેન બંધ કરવી, એને ખીલી હોય તો ખીલીએ ટીંગાળવી. હમણાં એક બનેલો કિસ્સો 2 દિવસ જ થયા છે. એ બાળકે ઘેરથી દફતર લીધું, એમને જો પડ્યું હતું. અમારો એવી પાછી બાળકોની જ્યાં દફતર નગીને બીજા દાડે લઈને આવે. આવું 15 દાડા પડી રહે તો માંથી ઉંદરોનો બચ્ચો નીકળે. આવા પ્રશ્નો કારણ દફતર ફેંકે જ નહીં કે. હવે બન્યું કેવું, એને દફતર ભરાઈ દીધું, ઘેરથી નીકળ્યો,
અડધે સુધી આવ્યો અને દફતરમાં કંઈક હલવા લાગ્યું, એટલે એને ખોલ્યું દફતર, પાછળ કર્યું એટલે અંદરથી બેડકું નીકળ્યું. પછી પાછું જોયું કે હજી હલે છે, અંદર હાથ ગાલ્યો ને અંદર સાપ. આ 3 દિવસનો જ કિસ્સો છે. આ 3 દિવસ થયા છે ભાઈ. એક કોણ છે? ઉભા બેટા, મહેશ ઉભા બેટા. આ બાળક હવે આટલું બાળક છે, કલ્પના કરો ખાલી. અંદર સાપ, એને હાથથી પકડ્યો, સાપ અંદર હાથમાં આવ્યો, દફતર ફેંક્યું ને ઉડ્યો. 2 દાડા તો ઝાડા નખાયા છે ને બાપાએ. એ છે બેટા, તારો દોષ નહીં, તારા મા બાપનો દોષ છે. હવે પછી એના મા બાપ આવ્યા અને દફતર ખાલી કર્યું, એમાંથી હાફ કાઢી. હવે સાપ હતો ક્યાં? તમે કહી દો, ઘરમાં. એમનો તો દફતરમાં આવ્યો ક્યાંથી? કોઈ શાળામાંથી આવે નહીં. શાળામાં તમારું બધું વાતાવરણ બંધ હોય છે, મોટા ભાગના. શાળામાં તો આવે નહીં. હવે ઘરે બાળકો આવે એટલે એમને દફતર શીખવાડો કે તારી આ જગ્યા છે, અહીંયા ઉપર લટકાઈ દે બેટા, અને ચેનો બેનો બંધ રાખ. ડેટકો આવે છે અંદર. અમારે શાળામાં ડેટકો નહીં, પણ મોટા ભાગના દફતરોમાં જ આવે છે. એટલે કુવા ઉપર જે રહ્યો છે ને, ગામમાં આ જીવજંતુ છે, ગરમી છે, કે ગમે ત્યાંથી આવે, એમાં દોષ કોઈનો ના ગણાય આમ તો, પણ થોડી સાવચેતી રાખવાની જરૂર છે અત્યારના સમયમાં. ક્યાંક નુકસાન થાય તો આપણે કોને પૂછીએ પછી. એટલે આ એક ધ્યાન રાખજો. બીજો તમે આપણે ચર્ચા જ કરીએ છીએ, અમે નિર્ણય કરવા જઈ રહ્યા છીએ. અમારે બાળકોને બંધિયાર નહીં કરી દેવા. આટલા વર્ષથી અમે ડ્રેસ કરી જતા હતા, પણ હવે ઈચ્છા એવી છે આ વખતથી કે બધા બાળકોને નાઇટી ટી-શર્ટ કરી દઈએ કાયમીનું. એટલે આ ટાઈ લગાવીને આ હું કોઈ મોટા સાહેબ જ બાપા ટાઈ હોય, ફીટ હોય, ઉપર પાછું પેલો પેટીકોટ શું કહેવાય, પીના ફ્રોક પહેરેલું હોય, કેટલી ગરમી બફાઈ જાય છોકરા. એમને ખુલ્લા કરી દેવાય. ટાઈ પણ નહીં, પટ્ટો પણ નહીં, આઈ કાર્ડ પણ નહીં, બસ સરસ મજાની નાઇટી ટી-શર્ટ પહેરીને આવેલો. આવો એક આઈડિયા છે. જો તમને બધાને ગમતો હોય તો અમે બધો એ ટ્રાય કરીએ. જો ઈચ્છા હોય તો બધાને કરવા જેવું લાગે છે, આવું ધીમે ધીમે કરીશું. બધા બાળકોને અમે એવો ટ્રાય નહીં કરાવીએ, કારણ કે હાથમાં વાળાને 2 જોડી કરાવડાવીએ તો પાછું નુકસાન થાય. એટલે નીચેના ધોરણને બાળકોને ડ્રેસ આમની સીવડાવવાના જ છે. એમને 2 જોડી પહેલા ડ્રેસ સીવડાવીએ તો અમને ગઈ સાલ અમને ભાવ તો એના કરતા 100 રૂપિયા વધારે કે ડ્રેસના, 600 રૂપિયા ડ્રેસના કહે છે. એની સામે એ જ બાળકોને નાઇટી ટી-શર્ટ સીવડાવીએ તો 300 રૂપિયામાં પતી જાય. ફાયદો તમારો છે. 300 રૂપિયામાં નાઇટી ટી-શર્ટ પતી જાય અને બાળક ફ્રીનું ફ્રી. અને અમે આ જ કરવાના છીએ. બાળકો જેવા જ નાઇટી ટી-શર્ટ અમે પહેરીને આવવાના છીએ. અમે નક્કી કર્યું છે, સાહેબો સાથે ચર્ચા થઈ મારે, તો અમારે પણ ઈચ્છા છે કે બાળકો જે ડ્રેસ પહેરીને અમે અમારો સ્કૂલ ડ્રેસ કરવાના છે. અને એસએમસી નો એક સ્કૂલ ડ્રેસ થવાનો છે. જે બહેનો છે ને, ઓભળજો, તમે કેમ ઓગરવાડીનું પહેરીને આવો છો? હા, અમે એસએમસી નો એક એ તો જે એસએમસી ની મીટિંગમાં ચર્ચા કરીશું. અત્યારે આપણે આજે હળવી ચર્ચા કરી છે કહું. એટલે અમે આવો એક નિર્ણય કરી રહ્યા. તમે ઘરે પણ પૂછજો, અને જો યોગ્ય લાગે તો તમારા બાળકો સાથે જવાબ મોકલજો કે આ કરવું છે કે નથી કરવું. એમ તમારે ઘણી સરળતાઓ થઈ જશે. નાઇટી ટી-શર્ટ એવી વસ્તુ છે કે પલાળી કાઢી લો તો ધોવાઈ જાય. પેલા 3 કપડાં ધોવા પડે, આ 2 કપડાં પૂરું. અંદર એને બંડી પહેરવી ના પડે, અને સરસ મજાનું એકદમ કમ્ફર્ટેબલ. એટલે એને કોઈ ચિંતા જેવું જ નહીં. એટલે જો તમારી બધાની સહમતિ હોય તો આપણે એક આ પ્રોજેક્ટ મૂકી રહ્યા છીએ. અમે એની જોડે ચર્ચા કરીએ છીએ, જે નાઇટી ટી-શર્ટ ભાઈ આપે છે એની જોડે. અને બીજું આમાં બાળકની પાછળ એનો લોગો બી મારેલો છે. આપણે SAPS નો લોગો મારેલો છે, સાંતરવાડા અનુપમ પ્રાથમિક શાળાનો. બાળક ગમે તે ગયું હોય તો ઓળખાઈ જાય કે આ સોતરવાડાનું છોકરું છે. ક્યાંય બી લઈ જઈએ તો એ ખબર પડી જાય. આગુ બાજુ જોયું તો ઘેર સુધી મૂકવા આવે ત્યારે હોતરવાડા મૂકી આવીએ. એટલે ફાયદા બધા ઘણા બધા છે. બાળકોને ઘણા તો છે કે અમારે એમને ફિટ નથી કરી દેવા, અમે આઈ કાર્ડ બંધ કરી દેવાના છીએ, પટ્ટો બી બંધ કરી દેવાના, ટાઈ બી. હવે ટાઈમાં પ્રશ્ન કેવો થાય છે, 2-4 ફોટા પડ્યા છે, બતાવવાની વ્યવસ્થા નથી કે બતાવો છે. ટાઈનો અર્થ એવો છે કે પહેલું બટન બંધ હોય, ટાઈ અહીંયા સુધીની હોય. પણ થાય કેવું, પટ્ટો ટાઈ અહીંયા ભેગું થઈ ગયેલું હોય, દૂરી છે ને આટલો સુધી લબડતી હોય, લંબી થઈ ગઈ હોય. અમે ઇલાસ્ટિક રાખીએ તકલીફ ના થાય એટલે. પણ વાલી એ ના જો ટાઈ કેવો બોધવાની છે, જો જોઈ જ ના હોય કેવો બોધવી જ ના ક્લિયર હોય. એટલે ટાઈ બી કાઢી દેવી છે. એના કારણે થઈને અમે નાઇટી ટી-શર્ટ નું વિચારી રહ્યા છીએ. બધાની સહમતિ હશે તો જ આપણે નિર્ણય કરીશું. સ્વચ્છતાની વાત કરી હમણાં, થોડું તમે બધા ધ્યાન લેજો. અને વર્ષમાં એક વખત આપણે વાલી મીટિંગ, આ માતૃ મીટિંગ કરી. ગઈ સાલ કરી હતી આપણે, લગભગ ગઈ સાલ કરી કે એની આગલી ગઈ સાલ જ કરી. એટલે વર્ષમાં એક વખત જ્યારે માતૃ મીટિંગ થાય તો બધા ઉત્સાહથી ઉમળકાથી આવો
તો આ તમે જાણો ને એટલું બીજાએ જાણી જાય. હજી જેને જરૂર અમારી હું જોઈ રહ્યો છું ને, મને અફસોસ એ થાય છે તમે તો બધા કમ્પ્લીટ જ છો, તમારા બાળકો બધાના કમ્પ્લીટ જ છે અહીંયા હાલ જે આવે છે એમના. હવે પ્રશ્ન કેનો છે? જેને જાણ કરવાની હતી એ જ નહીં આવે. જે બાળકોની વાત કરવાની હતી કે ભાઈ તમારે આવું આવું કરવું, એ વાલી કોઈ આયા નહીં. એટલે તમે તો બધા સાંભળી જશો ને, તમે હજી કદાચ હશે એમાં પણ હજી વધારો કરશો, બરાબર. પણ બીજા પણ એસએમસી વાળા થોડા સક્રિય થજો અને ગામની અંદર જ્યાં કહેવા જેવું લાગતું હોય ત્યાં તમે કહેતા રહેજો કે ભાઈ આવી સરસ મજાની સ્કૂલ છે. મારે મેન ઉદ્દેશ્ય છે કે અમે જે મજૂરી કરી રહ્યા છીએ ને એ મજૂરી ઉગવી જોઈએ. અહીંથી તમે બધા અહીંયા બેઠા છો ને, એક નિયમ લઈને જાઓ અહીંયાથી, આપણા ગામનું છોકરું પ્રાઇવેટમાં ના જવું જોઈએ. શેના માટે? અમને કયો આવી શું ખૂટે છે? હા, તમારે અંગ્રેજી મીડિયમમાં મૂકવું છે ને તો છૂટ, ઇંગ્લિશ મીડિયમમાં મૂકવાની છૂટ. બાકી ગુજરાતી મીડિયમમાં તાકાત નથી કે આટલું શિક્ષણ કોઈ આપી શકે, કોઈની તાકાત નહીં. શનિવારે રવિવારે કોઈની સ્કૂલ ચાલુ છે પૂછી આવજો ખાલી. રવિવારે હોય તો આખો દિવસ અમે સ્કૂલ ચાલુ રાખીએ છીએ તમારા જ બાળકો માટે. અને પાછો વાલીને ફોન કરે કે તમારું છોકરું રવિવારે નહીં આવતું, સાહેબ તમે નવરા છો? આવા જવાબ મળે છે તોય આવીએ છીએ અમે તો, ઉપરવાળાથી ડરીને આવીએ છીએ પણ આવીએ છીએ. બરાબર. ઘેર છોકરું અમે રખડવાનું, જેના કરતા અહીં બેસે ને તો બે શબ્દો શીખી જશે. એટલે એક નિયમ લેજો, જેના પણ છોકરાઓ જતા હોય એ. અને હવે પછી બહાર મૂકો ને એના પહેલા એક વખત શાળાની મુલાકાત લઈ જજો. તમે અહીંથી બેને પણ કીધું હતું, પેલા ટીપીઓ બેની નીચે આવ્યા હતા ને, કલેક્ટર સાહેબ આવ્યા દિવસે, તેમણે કીધું હતું તમે જ્યારે એડમિશન લો છો ને ત્યારે આપણા બાળક આપણે દીકરીને પરણાવતા હોઈએ ને તો 4 કુટુંબ જોઈ પરણાવીએ છીએ કે એને જિંદગી કાઢવાની છે, કેવું હશે જોઈ તો લઈએ, અને ના પસંદ આવતો નહીં કરતા. તો આ તો એનું પાયાનું ઘડતર છે. 4 સ્કૂલ જુઓ તો ખરા. હવે તો સમય છે આપણી વાહનો એ છે, બાઇક ઉપર લઈ લેવાના, એમને તૈયાર જ હોય. તો બિહારી દેવાના, હેડો આપણે સ્કૂલ જોવા જઈએ છીએ. પોતાવાળાથી ઓટો મારી પકોડી ખેંચવા છે પણ જવું તો ખરું. વાંધાવાડાની એક સ્કૂલ જુઓ, આપણી સ્કૂલ જુઓ, કમ્પેરિઝન કરો કે કઈ સ્કૂલમાં શ્રેષ્ઠતામાં શ્રેષ્ઠ કામ થઈ રહ્યું છે, અને પછી નિર્ણય કરો કે મારા છોકરાને કઈ સ્કૂલ અનુકૂળ આવશે. ઠોઠ હશે તો અનુકૂળ આવશે ને હોશિયાર હશે તો અનુકૂળ આવશે. અમે એટલી મજૂરી કરવા બંધાય. મારી સાથે બેઠેલા અમે બધા પરિવારની જેમ છીએ. અમે 6 જણ છે ને 8 ધોરણ સંભાળીએ છીએ, પણ બધા પરિવારની જેમ છીએ. કોઈ આચાર્ય નહીં, કોઈ શિક્ષક નહીં, બધા એક જેવા છીએ. અને એટલી મજા પણ અમુક વખતે ભાગી એટલા માટે કે વાહન લઈને અમે આવતા હોઈએ અને અમે રિક્ષાઓ 3 નીકળતી હોય. તમે કલ્પના કરો હવે હું ખૂટે છે તો કેવો અમને આ દુઃખ વ્યક્ત કરું છું તમારી આગળ. અહીંયા જે ખૂટે છે કયો અમને કે ચલો આ ખૂટે છે, આપણે એ ઊભું કરીએ, આપણે બધા ભેગા થઈને ઊભું કરીએ. શંકર ભગવાનનું મંદિર આપણા ગામમાં છે, બહાર છે, તો પહેલા તો ગામના ભગવાનને પૂછવા પડે ને કે બહારના ને. વિચાર કરજો, આ બધી વિચારવા જેવી વસ્તુઓ છે. મીટિંગ હજી 2 કાર્યક્રમો બાકી છે, થોડો સમય વધારે લઈ રહ્યો છું, પણ વિચારજો. અને હજી એક વખત શાળાની આખી મુલાકાત લો, એક રૂમ જુઓ. તમારા બાળકો રૂમમાં બેસીને હું કરવાના છે, ક્યાં બેહવાના છે ને એ જોઈ જજો. બધી રૂમો કેવી કેવી સિસ્ટમો છે, કેવી એમને કેવા કંડારેલા રૂમો છે, એ બધું જુઓ. પછી તમારું બાળક જો પડે એ જજો તમે. એક વર્ગની અંદર 80 બાળકો હોય ને, સાહેબને નોમાં યાદ ના હોય. અમારી પાસે 20 બાળકો છે. અમે તો અમારું છોકરું હોય ને એમ ભણાવીએ છીએ, નીચે બેસીને એમની જોડે બેસીએ. તો પેલા 80 ના વર્ગમાં જો આખા વર્ષમાં છોકરાનો કોઈ ઓળખતું નહીં, એ મૂકવાનો શું ફાયદો તમને? હા, પૈસા હોય ને વધારે તો હોય લખાવાય, હોય છોકરા પાછળ ખર્ચો એટલા વધારે પૈસા હોઈ શકે. મારી પાસે વધારે પૈસા હોય તો હું પ્રાઇવેટમાં બોર આપું, પણ એ શું મેળવે છે તો આપણે જોતા જ નહીં. 8 ધોરણ પાસ થઈને આવે અને એનું છોકરું એનએમએમએસ ને જ્ઞાન સાધનાની પરીક્ષામાં પાસ થાય અને આપણું છોકરું એમને રખડતું હોય 8મા ધોરણનું છોકરું, તે શિક્ષણ મેળવેલું કોઈ જ મતલબનું નહીં. આ મારી તમને ચોખ્ખી વાત છે. એટલે વિચારજો, ગામમાં જાઓ. તમારા તો લગભગ કોઈના બાળકો નથી ભણતા પ્રાઇવેટમાં, પણ જેમના પણ ભણે છે ને, આમાંથી મારા શબ્દો 2 યાદ રહે ને તેમને ટકોર આટલી કરજો કે આપણી શાળામાં શું ખૂટે છે આટલું ખાલી પૂછજો. એ ખૂટે છે તો હેડો તમે શાળામાં જઈએ. એ માસ્તર તો નહીં ચાલે, એમને તો ઘણી ગેરંટી વાળી છે. આવું એમને કહેજો. એને એસએમસી વાળા તો ખાસ કહેજો, આ 4 જણા તમારા માથે જવાબદારીઓ નખું છું. આવતી સાલ નહીં બનો ને એસએમસી માં ચાલશે, પણ આ વર્ષની જવાબદારી તો કોઈ નિભાવજો.
ગોમમાંથી પ્રાઇવેટમાં જે જાય છે નામ એમના લાવો, એમને શું ખૂટે છે, આપણે શું કરીએ? શિક્ષણ જ લેવા તો જાય છે, કોઈ પૈસા લાવતા નહીં એ લોકો. અમે તો પૈસા યાદ લે છે, શિષ્યવૃત્તિ મળે અહીંયા દર મહિને 1800 રૂપિયા, અને 80 બાળકો છે એને 4400 રૂપિયા દર વર્ષે તો શિષ્યવૃત્તિ મળે છે. ઇન્નમ ખાલી દાખલ થયા એટલે શિષ્યવૃત્તિ એવું હાલે છે. એ તો નાણાકીય ફાયદો તો એમાંથી પડવું એ નહીં. નાણાકીય ફાયદા તો તમને મળવાના છે. તમે નહીં લાવો તો અત્યારે તો એટલું બધું મોબાઈલોમાં આવે છે, પ્યોકથી તમારા ઘરેથી બધા મોદી લે છે ફાયદા. અમારે તમને એક જ ફાયદો આવવો છે, શિક્ષણ. અને એ શિક્ષણમાં અમે કાચા ઉતરીએ તો અમને કહો, અને તમારા બાળકો કાચા ઉતરશે તો અમે તમને કહીશું. પણ આપણે બધા એક થઈને કામ કરીશું તો ચોક્કસ પરિણામ મળશે. અને પાયો મજબૂત હશે ને તો સાહેબ કોઈને તમારે કહેવું નહીં. 9માં તમારું છોકરું જાતે ભણે, પાયો મજબૂત થયેલો હશે તો. એટલે આટલી વસ્તુ, આ બધો ઉભળકો એટલા માટે હતો કે દુઃખ થાય છે. આટલી મજૂરી કરી છે, છોકરો હજી બહાર જાય છે. હાલ એક નાની જ વાત કરું, અમારી પાસે 6 જણ છીએ, અમે 6 ની ટીમ છે અને 8 ધોરણ ભણાવીએ છીએ. એક સાહેબ પાસે તો 3 ધોરણ ભેગા છે. વિપુલભાઈ સાહેબ બાલવાટિકા પહેલું બીજું ધોરણ ભણાવે. હવે ખૂટ્યું ગયો અને શિક્ષક આવી જતો, એમાં કેટલું ખૂટ્યું તમને કહું. આપણા ગામમાંથી અમે સર્વે કર્યો એ પ્રમાણે 22 બાળકો બહાર જાય છે પ્રાઇવેટ શાળામાં. 22 બાળકો બહાર જાય છે. અમારી પાસે હાલ 101 સંખ્યા છે, 1 થી 5 ધોરણ 101 સંખ્યા. જો એ 22 છોકરા અહીંયા દાખલ થયેલા હોત ને તો 120 ની ઉપર સંખ્યા નીકળી જાવ, 120 સંખ્યા હોય ને એક નવો શિક્ષક મળે. તમારા છોકરાનો ફાયદો થવાનો હતો. અહીંથી 4 બાળકો હમણાં સરટી લઈ ગયા. એ તો કે એમના બીજા પ્રશ્નો હતા એટલે લઈ ગયા છે. પણ આ વિચારજો કે આપણે બહાર જઈએ છીએ અને તમે બધા કહેજો એમને કે બહાર જાઓ તો શું મેળવો છો, આનો શું ખૂટે છે, આટલા 2 પ્રશ્નો કરજો અને મારી વાત પૂરી કરું છું. હવે આગળની વાત, આપણી વચ્ચે આરોગ્યના કર્મીઓ અહીંયા ઉપસ્થિત છે, સાહેબશ્રી. એમની સેવાઓ પણ બહુ જબરજસ્ત છે. આપણા ગામમાં, આવા નાનકડા ગામમાં આટલી આરોગ્યની સેવાઓ અહીંયા પૂરી પાડી રહ્યા છે. એમને પહેલા તો તાળીઓથી ખૂબ ખૂબ વધાવી દઈએ બધા. અને વિક્રમભાઈ, અમે બંનેને જે આ વિષય નક્કી કર્યો હતો કે આપણે સાહેબ બેહીને કે આવો કાર્યક્રમ કરીએ, એટલે એમનો પણ આ કાર્યક્રમ નક્કી કરવામાં બહુ મોટો ફાળો છે. એટલે સાહેબને વિનંતી કરું કે આવીને એમની વાત રજૂ કરે. સાહેબ આભાર. ભૂલ્યા એવું ના થાય પાછું. હેલો.